તમે મારા, હું તમારી. દરેકના આશીર્વાદ, દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની માનતા પૂરી થાય એવા આશીર્વાદ, દરેકની માં રાજી થઈને આશીર્વાદ આ લેવા આશીર્વાદ. જેને જેને માના જમાડી એની માં રાજી થાય એવા આશીર્વાદ. ઓળખો ભક્તિ કરો છો થોડી ધીરજ રાખજો, ભક્તિ કરો છો થોડી રાહ જોજો, ઉતાવળ કરતા નહીં. જેટલી ઉતાવળ કરશો એટલી હું મળીશ નહીં, જેટલી ધીરજ રાખશો એટલી જલ્દી મળીશું, મેળવીશું. માં એટલે માં કહેવાય. માં કોઈ સમાજની ના હોય, માં કોઈ પેઢીની ના હોય. માં એટલે માં જ કહેવાય. માંથી મોટું માણસોએ સમાજની બનાવી, પેઢીની બનાવી, વસ્તીની બનાવી. હું તમારા દરેકની બની. ઓળખો ધીરજ. જેટલી ધીરજ રાખશો એટલા તમારા દેવરાજી થશે. જેટલી ધીરજ રાખશો એટલી ભક્તિ કરવામાં મજા આવશે. જેટલી ધીરજ રાખશો એટલું જ્ઞાન મળશે. તમારા એકને 1000 કામ હશે તો થઈ જશે, તમારા ધીરજ હશે તો થશે. તમારા ધીરજ હોય, સહન શક્તિ હશે તો માતાજી તમારા એકને 10 કામ તમને તમારા કરી આલશે. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. આ તો આજે આયા છે તો માતાજી આપણું કામ કરી દેશે. હું કોઈના બાપની દાસી નથી, હું મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. ઈચ્છા થાય તો વાત કરું. બધા કરતા દુર્લભ છો, બધા કરતા અલગ છો. દુનિયાએ વાતો કરીને બનાવી હોય તો અમૃતની મેલડીએ હું સિદ્ધ વંશપરા નદીના ગંધર્પ્યા મેલડી છું આ કળિયુગમાં. વાતો કરી, વાતો બધા ખાલી વાતો કરી. આમ થશે, આમ થશે, ને આમ કરજો, આમ કરજો. હું કહું છું કે એ જે કરવાનું છે ને એ જ બતાવું છું. અને કર્યા પછી તો મા તમને મળવા આવશે ને એવા આશીર્વાદ આપું છું. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. હા, ધીરજ અને સહન શક્તિ તમારી અંદર હશે તો ભરપૂર જ્ઞાન મળશે. દેવ માતાજી શું કહેવા આવે છે એ ખબર ના પડતી હોય તો કઈ નહીં. આપણી માન તો બધી ખબર છે ને, આપણને કશું ખબર પડતી નથી તો કઈ વાંધો નહીં. આપણી માને બધી જ ખબર છે ને એ જ મોટી વાત છે. આપણા ઘરે ખોડિયાલ બેઠી હોય કે ચાવણ બેઠી હોય કે મોમાઈ બેઠી હોય કે મેલડી બેઠી હોય કે સધી બેઠી હોય કે શિકોતર બેઠી હોય, તમારી માને બધી જ ખબર છે કે મારી વસ્તી, મારા દીકરા, મારી પેઢીમાં શું જરૂર છે. પણ ધીરજ, ધીરજ જોઈએ ને, મોટી ધીરજ અને સહન શક્તિ. આ તો કે માતાજીના મંદિરે ગયા હતા, કામ ના થયું. માં છે દાસીની. માં તરીકે પૂછશો એ જીવીએ જાગીએ કંઈક આપે કે ના આપે, પણ માને ભક્તિ કરવી છે તો માં તમારે જેટલું જોઈતું હશે ને તે 1000 ગણું તમને આલશે. ખોટા માર્ગે ના જતા, ખોટા દીવા ના કરતા. તમારી માને રાજી કરજો. રાજી કરવાના પ્રયત્ન છે, ઉપાયો છે. વધારાના દીવા કર્યા પછી કોઈ સુખ કોઈને મળ્યું? કોઈને સુખ મળ્યું નથી. અને સુખ જોઈતું હોય તો ખોડિયાલને પકડી રાખજો. સુખ જોઈતું હોય તો ચાઉણના પગ પકડી રાખજો. સુખ જોઈતું હોય તો મેલડીને ઝાલી રાખજો. સુખ જોઈતું હોય તો મોમાઈનો પાલો પકડી રાખજો. મેલડી છે. આ દુનિયા ખોટી જૂઠી છે. આપણી ખોડિયાલ મેલડી મોમાઈના કાડકા સાચી છે. માને બધી જ ખબર છે મારા દીકરાઓને, વહુઓને, દીકરાઓને શું જરૂર છે. બધી આશા પૂરી કરશે, પણ ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ ને. અને મારી ઈચ્છા થાય તો વાત કરું છું.
મારી ઈચ્છા ના થાય તો વાત કરતી. હું તો મન જોયું, ભાવ જોયું, ક્યાં ફરીને આયા, શું કરીને આયા છો, બધી મેલડી તો ખબર જ હોય. અને અમૃતની મેલડી તો પહેલી. એટલે કોઈ વાત મારાથી છુપાતી રહેતી. તમે ખાલી નિર્દોષ થઈને આવો, પવિત્ર થઈને આવો, નાના બનીને આવો અને ધીરજ લઈને આવો તો જે જોઈતું હશે ને દુનિયાએ નહીં આપ્યું હોય ને પણ મોમરતની મેલડી આવી દઈશ. એટલે તો દુનિયાએ રામ કીધાનું શંકર ભગવાન લઈને આવી છો. કોઈ નતું ત્યારે શંકર ભગવાન હતા ને ભગવાન હતા ને, કોઈ નતું ત્યારે મહાદેવ હતા 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 હતા, અને કોઈ નહીં હોય ને તારે મેલડી હશે 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 હશે. જેની ભક્તિ કરો છો એની કરજો, પણ યાદ રાખજો ભૂલા ના પડતા. કોઈ ભૂલા ના પાડી દે. નવા દીવા કરતા નહીં તમારી માને પૂછ્યા વગર. અને નવા દીવા કોઈ બતાવો તો પેલું પ્રમાણ માંગજો. પ્રમાણ એટલે કે માતાજી અમારું આટલું સારું થાય તો અમે દીવો આલીશું, કે આટલું થાય અમારું તો અમે આ પ્રમાણે કરીશું. કશું ના આપણે માતાજી આપો તો દર્શન તો આપો ને, એમ કહું છું. આખી દુનિયાએ કીધું કે સપનામાં માતાજી આયા, કીધું ને બધાએ કીધું કે સપનામાં માતાજી આવે છે, તો સપનામાં તો માતાજી આવે પણ ડોશી રૂપે ના આવે કોઈ દાડો. તો અમૃતની મેલડી લાવે. અને દુનિયાએ મને જોઈ લીધી, મને સાંભળી લીધી, મને ઓળખી ગયા કે બધાએ કળિયુગમાં વાતો જ કરીશ, બોલ બોલ બોલો કર્યું. આમ થાય આમ થાય આમ થાય આમ થાય. બનાવીને તો આલો, બનાવવું પડે કે નહીં? હું તો બનાવે ને એને જ માનું છું, બાકી કશું જ નથી આ કળિયુગમાં. એટલે કીધું કે દુનિયા ખોટી ને તમારી માં સાચી. તમારા પરદાદા 2 દીવા કરતા હતા, નવરાત્રી 2 દીવાને રાજી કરતા હતા, 2 દીવાને નીવે ચાલતા હતા. આજે 20 દીવા લઈને બેઠ્યા છો તો સુખી થઈ ગયા ના દુઃખી જ છો? તો ભૂલ કોની, કોનો કોનો? જેને કર્યો દીવો એનો ગુનો કે જેને કરાયા એની ભૂલ? ઓળખો. મોટા મોટી ધીરજ, જે જોઈતું હોય. મેં કીધું કે 1 માગો છો ને તો 10 આલીશ. તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. એટલે તો વારંવાર કહું છું કે ઓળખો ને તો જ ઓળખાશે. બાકી વાતો કરવામાં તો બધા ગતા રહ્યા, બધા વાતો જ કરે. આમ થાય આમ થાય આમ થાય, આમ કરજો આમ કરજો આમ કરજો આમ. એટલે બનાવીને તો આલો. એટલે મેં ના કીધું કે કળિયુગ બધી જ મારી નકલ થશે, બધી જ મારી નકલ લોકો કરશે, પણ પ્રમાણવાળી નકલ નહીં કરો. હું મેલડી છું, એ અત્યારે મેં મારી પાસે રાખ્યું છે. અને આ કળિયુગમાં મેલડીનો, મારો અમૃતની મેલડીનો કિરદાર એવો છે ને કે મારા ભાઈ ગયા પછી કોઈ નિભાઈ નહીં શકે. કોણ કહે છે કે મા મળસ? એ તો માળા હતી, દાણા હતા, ધર્મરાજાનો પાઠ હતો, મૂળા હતા, બાધા હતી. 12 વર્ષની બાધાઓ મૂળા પડ્યા હતા ઘરમાં. શ્રીફળો પડ્યા હળ ઘરમાં. કોઈ પ્રમાણ નથી હાલતો. એ તો અમૃતની મેલડી આલ્યા. બાકી મેલડી 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 કરશો. જો તમારા ઘરે મેલડી બેઠી હોય તો તમે તમારા હૃદયમાં એને રાખો. એવી ભક્તિ કરો મેલડીની, તમારી માની એવી ભક્તિ કરો કે તમને જીવનમાં દુઃખ આવે ને તો એ સુખ જ બનીને આવે, અને જીવનમાં દુઃખ હોય ને તો એ સુખ બની જાય. મોટા મોટી ધીરજ, તમારામાં ધીરજ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અને સહન શક્તિ જોઈએ ને. પછી કે અહીંયા ગયા હતા તોય કામ ના થયું, અહીં ગયા હતા તોય કામ ના થયું, પેલી બાજુ ગયા હતા તોય કામ ના થયું, અમે તો 12 મહિના થયા એ કામ ના થયું. તો તમારામાં ધીરજ નથી ને એટલે તમારે કંઈ કામ ના થયા. ધીરજ જોઈએ, મોટો મોટી ધીરજ જોઈએ ને. બાળક 9 મહિને આવે છે એટલું તો ધ્યાન રાખો. બાળકનો જન્મ 9 મહિને થાય છે કે નહીં? અને તમે આજે નાજે આયા. અમે તો પહેલી વખત આવ્યા છીએ, દૂરથી આવ્યા છીએ, ભાડું નથી. તેમાં હું શું કરું? તમારી મજબૂરી કહેવાય, તમારી કહેવાય કે નહીં? તમે એમ કહો કે ભાડું નથી, ઘરે જવું તો 3 સાધન પડ્યા. ઓળખો, મેલડી એવી છે. બધું દેખાતું હોય, બધી ખબર હોય, માણસ ખોટું બોલે, જૂઠું બોલે તો તું દુઃખી થઈશ. મારે કઈ લેવા ખાવા નથી. અને મને મળવા આવો કે ના આવો, તમે તમારા જ માટે આવ્યા હશો. બધા કોના માટે આવ્યા છો? તમે કંઈક ને દુઃખી છો ને એટલા આવ્યા છો. અને મારે જેને હાલવાનું છે ને એને તો હાલવાની જ છું.
જે મારા થઈ ગયા, જેને મને ઓળખી લીધી, જે ભજન ભક્તિના માર્ગે ગતો રહ્યો, એના ધીરજ આવી ગઈ, એને હું મેલડી 100% જે જોઈતું હોય ને 1000% હાલવાઈશ. તમારે નક્કી કરવાનું કોની ભક્તિ કરવી છે, કોનું ભજન કરવું છે, કોને સાંભળવા છે, ક્યાં જવું છે, કોની વાતનું પાલન કરવું છે, એ તમારો વિષય રહ્યો, મારો નહીં. હું તો એટલું કહીશ તમને કે બતાવવાળા તો 10 દીવા બતાડશે, પણ સુખ દેનારો તો એક જ દીવો હોય, અને એ દીવો મળતો નથી ને એટલા આજે દુઃખી છો. ભલે દુઃખી છો, મારા ત્યાં આવતા હોય, મને સાંભળતા હોય, મારું કંઈક જ્ઞાન લીધું હોય તો યાદ રાખજો, એનો ભેટો કરાવવા હું અમૃતની મેલડી આવીશ. તમારું મન એક બાજુ હોવું જોઈએ, પછી ફરતા હશો તો ફરતા જ રહેશો. તમે જેટલું ફરો ને એટલા તમે દુઃખી થાવ, જેટલા વધારાના દીવા કરો એટલા દુઃખી થાવ. એટલે મોટી ધીરજ, સહન શક્તિ અને નાનું બનવાનું, ઉપવાસ કરવાના, ભૂખું રહેવાનું, થોડી કષ્ટી વેઠવાની, થોડી તકલીફ વેઠવાની, માનું ભજન કરવાનું, માન પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં, માની રજા વગર ક્યાંય નવા દીવા કરવાના નહીં. તો તમે કોઈ દાડો દુઃખી થશો? તમારા વડીલો માતા મૂકીને ગયા, માતાજીનું મઢ મૂકીને ગયા, તો કંઈક ભજને મૂકીને ગયા છે ને, સેવાએ મૂકીને ગયા છે ને, એનું ફળ જ તમને મળે છે. જો તમે નવા દીવા કરશો, નવા ગુના કરશો, તો તમે દુઃખ મૂકીને તમારા બાળકો માટે જશો. એટલું યાદ રાખજો. 10 રૂપિયા મૂકીને જશો ને ભગવાનના ઘેર, તો તમારા બાળકને મળશે, મળે છે ને. 10 વીઘા મૂકીને જશો તો તમારા બાળકને મળશે, મળે છે ને. તો 10 દીવા મૂકીને જશો, એનું દુઃખ તમને તમારા બાળકને મળશે. યાદ રાખજો, હું મેલડી છું. એટલે ઓળખો. એટલો ભૂલો પડી ગયો ને માણસ કે એને ખબર જ નહીં પડતી. એટલો અજ્ઞાની થઈ ગયો ને માણસ કે ભૂલો જ પડી ગયો. એને સત્યની કોઈ વાત ખબર જ નથી. માં કોને કહેવાય, માં કેવી લાગે છે, માને શું કહેવાનું થાય, માના કેટલા ગુના કર્યા, માને રાજી કેવી રીતે કરવી એ નથી આવડતું. બસ માગતા આવડ્યું. જ્યાં જઈએ ત્યાં માગવાનું, 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 માગવાનું. બીજાની માં લીધે છે, આપણી માં નહીં હાલશે કે નહીં? ખોડિયાલ હાલશે, મેલડી હાલશે, જોગણી હાલશે, સધી હાલશે ને શિકોતર હાલશે. તમારામાં ધીરજ જેટલી હશે ને એનાથી ડબલ તમને હાલશે. હું મેળવી છું. એટલે મેં તો દરેકને કીધું છે કે હું કોઈને મળું કે ના મળું, તમારા પાસે સમય હોય તો આવવાનું, સમય ના હોય તો નહીં આવવાનું. તમે તમારા માટે આવ્યા છો તો શ્રદ્ધા વિશ્વાસનો ભાવ હોવો જોઈએ. એક જગ્યાએ પલાઠી વાળીને બેહવું જોઈએ, સાંભળવું જોઈએ. મારા માટે કોઈ આયા નથી. સવારના મૂર્તિએ વાત કરે છે, માતાજી આજે 2 મહિના થઈ ગયા, અમારું કામ બગડી ગયું, સુધારી આલો. પણ હારા કામ કરતી વખતે મેલડીને પૂછવા તો આવો કે બે જગ્યાએ હગું કરીએ કે નહીં. પૂછ્યા વગર મને પૂછ્યું નહીં, સગું કરી નાખ્યો. હવે તો કે સામા વાળા કે છે અમારે રાખવું નથી. તો કે માતાજી તમે મનાવો ને હું મનાવવા જાઉં? હું કોણ છું એ તો ભગવાનને ખબર છે, તમને થોડી ખબર છે. એટલે એવા કામ માટે હું નથી. મને પૂછ્યું તો કે આજને તો કાલા બગડશે, હું તને હારું ગોતીને આપીશું, એ લેજે. તો ઓળખો, તમારું બગાડેલું તમારે સુધારવાનું, હું નહીં આવું. તમારી માતાજીનું તમે બગાડ્યું છે તો મારી પાસે સુધારીને લઈ જજો, હું એ મેળવી છું. કારણ કે તમારી માં બોલતી નથી, તમારી માં કહેતી નથી, કારણ કે કંઈક મજબૂરી નડતી હોય, કંઈક ગુના થઈ ગયેલા હોય અને કંઈક નારાજ થઈને બેઠી હોય. એક નાનું બાળક હોય ને એને એની મનોગમતી વસ્તુ ના મળે ને તો મોં ફેરવો છે કે નહીં ફેરવતું? એ રિહાઈ શકે નથી રિહાતો? તો આ તો જગત જનની છે, એને મનાવી એટલે લોઢાના ચણા ચાવા પડે. પણ મેં કીધું જ તમારી મેલડીને, તમારી કાળકાને, સધીને, જોગણીને, ખોડિયાને કે ગાડી આ તારા ને તું આમની છો. આ ક્યાં જશે, કેટલું ફરશે, હું કેટલાને બતાવીશ. પણ કદાચ મારા 4 શબ્દ ગાને પડી જાય ને તારું 12 થી 4 નું ભજન કરે ને તો તું દેવીના સ્વરૂપે દર્શન દેજે. હું મેલડી છું. આ કર્યું ઓળખો તો જ ઓળખાય.
એટલે માં કે ભલે મારી ભક્તિ કરશે ને મારા કીધે રહેશે ને મારું ભજન કરશે ને મને કંઈક 2 રૂપિયાનું 5 રૂપિયાનું હાલશે તો હું હોનાના નડિયા ઘરે કરીશ. માણસ સુખી થઈ ગયો એટલે અમૃતની મેલડીને ભૂલી ગયો. ઓળખો, લેવા માટે આયા હતા અને મેં આલ્યું છે અને હું લેવા આવી એટલે શંકર ભગવાન મને ના નહીં પાડે. હું મેલડી શું કળિયુગની અંદર મેં આપ્યું છે ને હું લઈ જઈશ. મેં આપ્યું ને હું લઈ જવું એ મેલડી છું. મને દેતા આવડે, લેતા આવડે, લેતા આવડે, પછી દેતા આવડે. ઓળખો, જુઠ્ઠું માણસ જુઠ્ઠું બોલે, ગમે તેટલું આલ્યું હોય ને માતાજી અને ભગવાને તો જુઠ્ઠું બોલે. કઈ વાંધો નહીં, કઈ ચિંતા કરશો નહીં. જો માની પાસે ખોટું બોલતો હોય માણસ, સુખી થયા પછી જો માની આગળ ખોટું બોલતો હોય ને તો યાદ રાખજો, હું અમૃતની મેલડી છું. એક દાડો એવા છેતરી જઈશ કે જ્યાં આવ્યા છો ને ત્યાં પાછાના નાખી દઉં તો મારું નામ મેલડી નહીં આ કરજો. દિવસમાં આયા હોય, દિવસમાં દોડીને આવે માતાજી 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 માતાજી. પણ શું માતાજી? તમે મને ઓળખો છો? ના, અમે તો કે મેલડીમાં જોઈને આવ્યા. તો મેલડીમાં તો બધે ચાલુ જ છે તાર ચારે બાજુ મેલડી 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 મેલડી. લોકો તું જ છે મેલડી 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 કરીને. કોઈ ના કીધું કે ડોશીના રૂપે મળે તો અમૃતની મેલડી. બીજે રવિવાર ભર્યા ને બીજે મંગળવાર ભર્યા ને બીજે બાધાન માનતા રાખીને બધું બીજે કરીને આવ્યા. અને છેલ્લે કે અમે તો મેલડીમાંના ભગત છીએ. સારા મૂર્ખાઓ ઓળખો ને તો ઓળખાય. પહેલા તો જ્ઞાન જ નથી, સમજણ જ નથી અને કે સમય નથી તો હું નવરી છું. જેની પાસે સમય નથી એનું કામ નહીં. આ તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે, સુખનો સાગર ખોલ્યો છે. જેને આવડે એ લઈ જાઓ. મેલડી છું. જો તમારી પાસે સમય નથી, તમારી પાસે તમારા પોતાના માટે સમય નથી તો એમાં દુનિયામાં કોઈ કશું કોઈ કરશે. અને હું એમ કહું છું કે સમય ના હોય ને કશું ના થતું હોય તો 12 થી 4 નું ભજન તો કરો. તમારી કાળકાને મનાવો, તમારી સતીને લાડ લડાવો, તમારી ખોડિયાલને થોડું બોલો. માં તું કોણ છો, કેવી છો, ક્યાં છો, કેવા ગુના પડ્યા છે માં તું કે. અમે આજે નાનું બાળક બનીને તારા શરણમાં આવ્યા છીએ. તો હે ખોડિયાલ તું રાજી થા. તું તો આદિ અનાદિ કાળ પહેલા હતી ને આદિ અનાદિ કાળ પહેલા રહેવાની છે. તો હે રાજપરાની ખોડિયાલ તું રાજી થાય. એટલે પાછી એના માટે તવકો કર 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 કર. મારી ખોડિયાલ ના રામ છે, રાજપરાની ખોડિયાલ બોલો. એટલે દરેક ના આશીર્વાદ આલવા આવી છું. ધીરજ રાખજો, ધીરજ રાખજો, ધીરજ રાખજો. સમય ગતો રહ્યો હશે તો પાછો આવશે. સુખ ગતો રહ્યો છે તો પાછું આવશે. મનના જેટલા વર્તા છે ને બધા પૂરા થશે. જે કોઈ જેને જે અર્પણ કર્યું એ મેલડીએ સ્વીકાર કર્યું છે. જેને જે મેલડીને અર્પણ કર્યું એ બધું મેં સ્વીકાર કર્યું છે. મેં કોઈને પૂછ્યું નથી તમે કેવા છો. મેં એટલું કીધું કે તમે મારા ને હું તમારી છું. માં એટલે માં કહેવાય. માની કોઈ નાત નથી ને માની કોઈ જાત નથી, માની કોઈ પેઢી નથી ને કોઈ વસ્તી નથી. બધા તમે મારા ને હું બધા અહીંયા છું. ઓળખો, તમે ક્યાં ભક્તિ કરવા આવ્યા છો ને કોની ભક્તિ કરવી છે તમારે નક્કી કરવાનું. અને સૌથી પહેલા એટલું યાદ રાખજો કે જ્યાં સુધી તમારા ઘરની માતા ને તમારા ઘરના કરેલા દીવા, તમારી પેઢી મૂકેલી માતા, તમારી વડીલોના કરેલા ગુના જ્યાં સુધી તમારી માં માફ નહીં કરે ને ત્યાં તમે સુખી નહીં થાવ. મેં તો એના માટે તમને ભજનનું કીધું કે 12 થી 4 નું ભજન કરજો. કે તમે જેમ જેમ ભજન કરો ને તો માના ગુના માફ થાય. થાય કે ના થાય? માફ થાય, માફ થાય. રોજ ભજન થાય તો ગુના રોજ થોડા થોડા માફ થાય. જે દાડે 100% તમારા ગુના માફ થાય ને ત્યારે પેલી માં બોલવા આવશે હું મેલડી છું. તમે જે દેવને પૂજતા હોય તમે એની ભક્તિ કરો અને ભજન કરો ને 12 થી 4 થોડું થોડું ભજન તમે તમારી કુળદેવીનું કરો તો દેવ તમારા રાજી થશે. તમારે કાંઈ ફરવું નહીં પડે. લોકો કે અમે તો 500 ભૂવા કરી નાખ્યા. કોઈ સાચું જ નતું હે? કેમ લોકો કે અમે 500 ભૂવા કર્યા, બહુ જોવડાયું? બધા ખોટા ને તમે સાચા છો. પણ તમારા વડીલો કંઈક ભૂલા કરીને ગયા અને એમાં ભૂલનો ગુના તમે વધાર કરીને એમાં વધારો કર્યો એટલા દુઃખી થયા. પોતાનો ગુનોનો ભૂલ સુધારશો ને તો પેલી ચાવણ માતા મઠમાંથી બોલવા આવશે હું મેલડી છું.
કોઈ દાડો બેઠ્યા છો ભાઈઓ, મન પવિત્ર ને ચોખ્ખું કરીને બેઠ્યા છો? નથી બેઠ્યા. એક ભાણે માને જમાડી છે? નથી જમાડી. એક વખત ભેગા થઈને માન પૂછ્યું છે કે તારે કોઈ દુઃખ છે? તારે રોતી રોતી કહેવા આવે કે બેટા તારો ફલાણો ડોહો હતો ને એ મારું અહી તને ખોટું કરીને ગયો એટલે હું દુઃખી છું. માની મજબૂરી હોય ને, એવું ના વિચારશો કે તમારી કોઈક મજબૂરી છે, માયની કોઈક મજબૂરી હશે ત્યારે તમે દુઃખી થતા હશો. બાકી તમારા ઘરે કુળદેવી તો બેઠી હોય, તમારા ઘરે કોઈક શિકોતર બેઠી હોય, સધી બેઠી હોય, મેલડી બેઠી હોય, જે માતાજી બેઠ્યા હોય એ એવું ના ઈચ્છે કે તમે દુઃખી થાવ, તમે સુખી થાવ. પણ શું કરે, ગુનાના ભૂલ થઈ ગયા હોય એટલે માં મજબૂર થાય ને મારા કીધામ જ નથી, આ વસ્તી મારે કીધામ નથી, મારા દીકરા દીકરીઓ મારા કીધામ નથી. હું કહું છું એ તો કરતા જ નથી. પહેલા તો મન કોઈના એક રહ્યા નથી મન એક રહ્યા નથી. અને 10 માંગણીઓ કરો છો, બધા મન એક કરો. એક જ દીવો કરો. 10 માતાને 10 દીવા ના જોઈએ, એને 10 દીકરા જોઈએ. શું જોઈએ? માને પોતાના 10 દીકરા જોઈએ છે, માને 10 દીવા જોઈતા નથી. વસ્તીની અંદર, ઘરની અંદર, પેઢીની અંદર 100 સભ્ય હોય ને તો માને તો ખાલી 500 ગ્રામ ચોખાનો નિવેશ જોઈએ છે. મારા છે ને ભેગા થઈને મને કંઈક આલવાયા છે તો હેણ મને કંઈક આલવા દે. એક શ્રીફળે તમે આપો ને, દેવ કોઈ દાડો માણસનું દેવ માથે ના રાખે. તમે મારા માટે કોઈક શ્રીફળે લાયા હોય ને 25 રૂપિયાનું તો 125 રૂપિયાનો ફાયદો હું મેળવી કરાવી દઉં. દેવ કોઈ દાડો દેવ માથે ના રાખે. અને માણસનું તો કોઈ દિવસ નહીં. ઓળખો, નતર મારા ભક્તો પડ્યા છે, જે માગવું એ મને આપી દે. આપણને ભક્તો પડ્યા છે, જે માગવું એ આપી દે. તો કશું જોઈતો બસ તમે મારા થઈ જાઓ ને તમારી થાવ. કારણ કે ભૂલા પડી ગયા, કે ભૂલા પાડી દીધા, ખોટું થઈ ગયું, કે ખોટું બોલી લીધું, સોગનો ખાધી ને મૂળા બંધાઈ દીધા ને બધા આયા, ડાકલા વાળા આયા ને જાતરો ના ખાઈને બધું કર્યું. પણ અસલ માં મળીને એટલા જ તમે દુઃખી છો. મારે આટલું જ તમને કહેવાનું થાય. માં રહી જાય શકો અને એ માં મળતી નથી ને એટલા જ તમે દુઃખી છો. કેમ માં મળતી નથી? ગુનાને ભૂલ થઈ ગયા છે ને એટલે માં મળતી નથી. પણ ધીરજ રાખજો, થોડો સમય જવા દેજો, પ્રતીક્ષા કરજો. થોડું મોડું આલીશ પણ મોડું નહીં આલું મેળવીશું. ઓળખો તો જ ઓળખાય. 8 કલાક કામ કરો છો તો 12 કલાક કરવું પડે ને. ડબલ પગાર આવે, 1.5 પગાર આવે, 10,000 હોય તો 12,000 આવે. 4 કલાક વધારે નોકરી કરવી પડે. તેમ કહું છું કે વધુ નહીં, અઠવાડિયામાં 4 દિવસ તો ભોજન કરો. તો જેટલા ગુના થઈ ગયા, ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયા, કર્મ થઈ ગયા, તો માં આપણને મુક્તિ એમાંથી લાવી દે ને આપણને સુખી કરે. મોટી ધીરજ, સહન શક્તિ. તમારામાં સહન શક્તિ હશે ને તો તમારા 1 ને 10 કામ થશે. બાકી આમ તેમ ફાફા મારશો. ભક્તિ કરાય એટલી કરો, સાચું બોલો, કોઈ પણ દેવની સોગન ખાશો નહીં. જે દિવસે તમારી માં તમને કંઈક બતાડે ને ત્યારે તમે બધું જ કરી લેજો, મેળવીશું. એટલે પહેલી વખત આયા હોય કે આવતા હોય એટલે દરેકના આશીર્વાદ. તમે મારા, હું તમારી, દરેકના આશીર્વાદ. જેનામાં ધીરજ હશે ને એને અમૃતની મેળડી મળશે. આટલો ટૂંકો જવાબ છે. ધીરજ જોઈએ, બાકી કશું નથી, કશું નહીં. દુઃખ જ છે, દરવાજાની બહાર નીકળેલું દુઃખ જ છે. એટલે ધીરજ હશે તો અમૃતની મેળડી મળશે. તમારામાં ધીરજ હશે તો અમૃતની મેળડી 4 વાત તમને કરીશ. તમારામાં ધીરજ હશે તો તમે 1 કામ લઈને આવ્યા છો તો 10 કામો અમૃતની મેળડી કરી આવીશ. ઓળખો. એટલે નવા જૂના દરેકના આશીર્વાદ, દરેકના મારી મેળડીના ખૂબ આશીર્વાદ. સુખી થાવ, રાજી થાવ ને, જ્ઞાની થાવ ને, ભજનવાળા થાવ ને, ભક્તિવાળા થાવ. જેટલા ગુનાની ભૂલ થઈ છે એ તમારી માં બધા જ માફ કરે અને તમને ખૂબ આશીર્વાદ આલે. એવા આશીર્વાદ, મારા ખૂબ આશીર્વાદ.
ચામુંડના ભગત હોય એના આશીર્વાદ, મેલડીના ચાહતા હોય ને એના આશીર્વાદ, મેલડીને માનતા હોય ને એના આશીર્વાદ, મેલડી પ્રત્યે 1000 ગણો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવ્યા હોય ને અમૃતની મેલડીના એના આશીર્વાદ. તમે મારા, હું તમારી. સમય જતો રહેશે, વેળા જતી રહેશે, ચોકડીઓ જતી રહેશે, અમૃતની મેલડી ક્યાંય નથી જવાની. મુશ્કેલ સપરા નદીને ગંધરપિયા મેલડી છો આકડી યુગમાં. પણ શ્રદ્ધા જોઈએ, ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, વિશ્વાસ જોઈએ. માની પાસે જઈએ છે, માને લાડ લડિયાઈએ છે, માને રાજી કરીએ છે, માને સુખડી શ્રીફળ કે ફૂલ અર્પણ કરીએ છે, તો માં અમારી સામું જોશે. તો હું મારા ભક્તો જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય. ઓળખો તો જોડખાય. નવા વર્ષમાં નવા આશીર્વાદ, વિશેષ આશીર્વાદ, ખૂબ ભરી ભરીના આશીર્વાદ. જૂના હોય એના આશીર્વાદ, નવા હોય એના આશીર્વાદ, બેઠ્યા હોય એના આશીર્વાદ, આવતા હોય એના આશીર્વાદ, આગળ બેઠ્યા એના આશીર્વાદ, પાછળ બેઠ્યા એના આશીર્વાદ, ઘરે બેન સાંભળે એના આશીર્વાદ, પરદેશમાં મન સાંભળે એના આશીર્વાદ. જે સાંભળે બધા જ મારા ન, હું દરેકની છું, મેલડી છું. પણ નવા વર્ષમાં તમારી કુળદેવીને રાજી કરજો, એની કૃપા મેળવજો, આશીર્વાદ લેજો, માને રાજી કરજો, માની પાસે બેસજો, કાલાવાલા કરજો. હજારો લાખો ને કરોડો ગુના થયા, પણ હે ભગવતી, હે મા, તું રાજી થા. અમારા વડીલોએ ગુના કર્યા, અમારા પૂર્વજોએ તારું ખોટું કર્યું. માં અમને કશું ખબર નથી કે ક્યાં ભૂલા પડ્યા, તો અમારાથી કંઈક નાની મોટી તો ભૂલ થઈ હશે. તો હે ભગવતી, હે જગદંબા, માં તું રાજી થા અને ખોળે ખંચેરી અમને તારા ખોળે રાખ. માં સુખ હોય કે દુઃખ હોય, અમે તને ભૂલવા નથી માંગતા ને અમે તને ભૂલીશું નહીં. માં ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, તે માં તું રાજી રહેજે. માય આપણી પાસે કંઈક તો માગશે ને. માં શું માગશે આપણી પાસે? ભક્તિ માગ, ભજન માગ, શ્રીફળ માગ, ચૂંદડી માગ, ચોખાનું નિવેદ્ય માગ. આપણે માની પાસે શું માગવું જોઈએ? માની પાસે એવું માગવું જોઈએ કે માં, કોઈ દિવસ મારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અમે ભૂલા પડીએ નહીં, અમે કોઈને ભૂલા પાડીએ નહીં. માં તારા 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 ગુનેગાર બનીએ નહીં. માં સદાના માટે તારી ભક્તિ કરીએ અને તને રાજી રાખીએ. માં એવા આશીર્વાદ આલજે. માં કંઈક માગે તો આપણે કંઈક માગવાનું. અને માની પાસે શું માગો? તો માની પાસે એવું માગવું પડે કે માં, દુનિયા ગમે આમની આમ થાય ને, પણ તારી ભક્તિ ઓછી ના થાય ને. માં એવા પ્રાણ પૂરજે, માં એવા આશીર્વાદ આલજે. માં કોઈક ભમરાઈ દે ને તો અમે ભમરી ના જઈએ ને. માં તું એવા આશીર્વાદ આલજે. માં કદાચ ભૂલા પડ્યા હોય ને, ખોટું બોલ્યું હોય ને, ખોટું કરતા હોય ને, તો તું સતના માર્ગે લઈ જજે દેવી. માં, અમારા વડીલોએ જે ગુના કર્યા તું ક્ષમા કર અને અમને ખોળે ખંચેરીને રાખ દેવી. હે માં, અમે તારા ને તું અમારી છો. માને ક્યાંય ગોતશો નહીં, માને ક્યાંય ગોતશો નહીં. માં તમારા હૃદયમાં બેઠી છે. મંદિર, શ્રીફળ, દીવો, એ તો શ્રદ્ધા, આસ્થા આપણે માને એમાં જોઈએ છે, પણ માં તો આપણા હૃદયમાં છે. આપણા હૃદયમાં કોઈ દાડો જોતા નથી. આપણે હૃદયમાં કોઈ દાડો જોઈ આપણે નથી જોતા. મારા હૃદયમાં બેઠી છે. માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ 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 કરે, પૂછાય પૂછાય કરે. તો પૂછાવાથી સુખી થઈ જવાય? દુઃખ મટી જાય?
જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, જ્યાં સુધી તમારો કુળનો દીવો રાજી નહીં હોય, જ્યાં સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય, ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને જેને દુઃખ લીધવા, જેને જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો એને વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પેટમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માંગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે, ફક્ત ને ફક્ત સુખી થઈ જવું છે. તો એમણે સુખી થવાતું નથી. દેવ ક્યારે રાજી થાય? દેવ તમારા જે વર્તા પૂરા ક્યારે કરે? કે તમે નાના બનો ત્યારે, તમારામાં ધીરજ હોય ત્યારે. માતાજી કે મારી પાસે માંગ કરે છે, મારે 10 વર્ષે હાલવું છે તો 10 વર્ષે હાલશે. એની ઈચ્છાની વાત છે. એને લાગે 10 દાડામાં હાલવું છે તો 10 દાડામાં હાલી દે. આપણી ધીરજ, આપણામાં ધીરજ હોવી જોઈએ. માં તો બેઠી જ છે, માએ તો સુખી કર્યા જ છે, માં તો સુખી કરે જ છે. માં કોઈને દુઃખ નથી આલતી. આ તમે બહારથી બધા હોરી લાયા ને એ દુઃખી થાવશો. બધું ભેગું કર્યું, માતાજી લાય કર્યા, અત્યારે પૂજવાની આ કાઠી પડસ. અમે નહીં પૂજીએ તો કે માતાજી દુઃખ હાલશે. આ જ વેમમાં અને આ જ કાર્યમાં તમારા વડીલો ગતા રહ્યા, એટલે આ દુઃખી થયા. પણ નવા વર્ષમાં નવી શરૂઆત કંઈક કરો. માને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં ને શરણમાં જાઓ. તમારા ઘરે કદાચ 2 દીકરા હોય તો બે દીકરાને તમારી સાથે રાખો ને 2 ના આવે ને તો એકને તો જોડે રાખો. તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય, માતાજીને આવી રીતે નિવેદ ધરાય, માતાજીને યાદ આવી રીતે કરાય, ખોટા માર્ગે જવાય નહીં, ખોટું બોલાય નહીં. અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે અને યાદ રાખવી પડે. દુનિયામાં 7 દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈને જજો. આવું શીખવાડવું પડે. પણ દીકરા સાથે રહેતા નથી. માને બાપ લાગ્યા દીવાબત્તી કરવામાં, જોવડાવ, પેલાના ઘરે જાય ને એમના ઘરે કોકને લાવ. પણ શરૂઆતથી તમારા બાળકોને એવો તમે એકડો ઘૂંટાડો કે એને 100 સુધી જતા એને તકલીફનો વાર ના લાગે. હું મેળડીશું. બધું જ આલજો, પૈસા આપજો, ગાડી આલજો, મોટું ઘર આલજો, સુખ સંપત્તિ બધી આલજો, મિલકત આલજો ને બધું જ આલજો. પણ સાથે સાથે તમારી કુળદેવીને દીવો એને બતાવજો. 2 દીકરા હોય અને 1 દીકરો કદાચ તમારા કહેવા પર ઉભો રહે અને દીવાબત્તી ચાલુ કરે તો એને કરવા દેજો, એને ભક્તિના માર્ગે જવા દેજો. એ ભક્તિના માર્ગે ગયેલો છે તો એને જોઈને એનો ભય હશે ને એ વળી જશે કે ના મારો ભય કરે છે તો મારે કરવું જોઈએ. અને જેમ જેમ સમય જાય એમ કળિયુગ વધવાનો, દુઃખ વધવાના, સહન શક્તિ રહેશે નહીં. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં નાનાપણું હોવું જોઈએ. તમે એવું નક્કી કરો કે અમારે ભક્તિ કરવી છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી, ને ભક્તિ કરવી છે. અમારી માં બેઠી છે, સુખી ને દુઃખી તો એ કરશે. આ કળિયુગમાં માણસ શું દુઃખ હાલતો હતો? અને જેને માનો પાલો પકડી લીધો ને માના ખોળામાં બેસી ગયા ને એના કળિયુગમાં દુઃખનો છાંયડો આવ્યો જ નથી. એવું મેળવીશું. પણ સવાર 24 કલાક દીવા કરે ને ખોટું બોલે ને કોકનું પડાઈને લઈને આવે તો માતા શું કરશે? માતા કઈ કરશે? આજે તમે આયા 4 વાતો સાંભળી લીધી, ઘરે જઈને ખોટું કર્યું, કોકના અહત કર્યું, કોકનું મન દુભાયું, તો તમારી બાન તો ખબર પડી ને
કે આને આવું કાર્ય કર્યું, આવું ખોટું બોલ્યો, 25 રૂપિયા લઈ લીધા, માં રાજી થાય ના થાય? પહેલા તો ધીરજ જોઈએ. ધીરજ છે તમારામાં? મને મળવા આવો કે ના આવો એનું કશું જ નથી. મારે જે બતાવવાનું છે એને બતાવીશ, જેને કહેવાનું છે એને કહીશ. ધીરજ ના હોય, સહન શક્તિ ના હોય, મારી 4 વાતો ના સંભળાતી હોય તો ઘરે બેઠા ભક્તિ કરજો. મને પૂછવાની કઈ જરૂર નથી. અને મારા ભાવિ કોઈ પૂછે અને બતાવ્યા વગર હું માતા મોકલતી નથી. ઓળખો તો જ ઓળખાય. પણ સમય, પહેલા તો કઈ સમય નથી. તમે તમારા જ માટે આયા છો, મારા માટે નથી આયા. તમારી પાસે સમય હશે તો મેલડી સમય કાઢશે. તમે 4 કલાક કાઢ્યા હશે મારા માટે, તો 4 મિનિટ હું મેલડી કાઢીશ. તમે 4 કલાક મારા માટે આયા છો તો 4 મિનિટ હું મેલડી કાઢીશ તમારા માટે. અમૃતની મેલડી છો. અને જેને ઓળખાણ હોય, જે ઓળખતું હોય, જે ભક્તિ કરવા આયા હોય, જે સાચું જ્ઞાન મેળવવા આયા હોય, એ મન આગું પાછું કરતા નહીં. ચોક્કસથી કદાચ સામે ઉભો રાખીને તો નહીં. એવો સમય કદાચ ના આવે તો સપનામાં કહેવા ચોક્કસથી આવીશ હું અમૃતની મેલડી છું. પણ ધીરજ જોઈએ, ધીરજ જોઈએ, ધીરજ જોઈએ. પ્રતીક્ષા હું તો જોઈશ ને. મારા ભક્ત બની ગયા, મારી સેવા કરતા થઈ ગયા, મને મા કરતા થઈ ગયા, પણ મારા કીધે કેટલે ચાલસ? મને ભૂલી તો નથી જતા ને? મને મૂકી તો દેતા નથી ને? મેં કોઈને નથી કીધું કે દીવા કરજો. મેં કોઈને કીધું મારા દીવા કરજો? મેં કોઈને કીધું નથી કે મારા દીવા કરજો, મારી આરતી કરજો, આરાધ કરજો, ઉપવાસ કરજો. મેં તો એવું કીધું કે તમારી ખોડિયાલ તમારી, તમે એના છો મૂર્ખાઓ. મેં તો એવું કીધું છે કે આપણે ચોટીલાની ચાવણમાં તો તમારી કુળદેવી તમારી ના, દુનિયા તમારી નથી. એ જ તમારી છે, એ જ તમારી થશે. શું ભેગું કર્યું આ જીવનમાં? શું ભેગું કર્યું તમે? આ બધા શું ભેગું કર્યું? કશું ભેગું નથી કર્યું. અને કશું લઈ નથી જવાના. મૂકીને જાઓ, ભક્તિ મૂકીને જાઓ, માં મૂકીને જાઓ. મારા જે અમૃતની મેલડી છે. સિંધવન છપરા નદીના કંદરપિયા મેલડી છો. આ કળિયુગમાં એવો કિરદાર નિભાવું, એવો કિરદાર નિભાવું, એવું કિરદાર નિભાવું ને કે હજારો લાખો ને કરોડ વર્ષો જાય તો મારા જેવો કિરદાર નિભાવવા કોઈ આવે ને હું મેળડી છું. સિંધવન છપરા નદીના ગંધરપિયા મેળડી છું. જેને કહેવાનું છે એને તો કહું છું જ. જતો રહેતો હોય તો પાછો બોલાઈને કહું છું. મન જોઉં છું, ભાવ જોઉં છું, ભક્તિ જોઉં છું. ખાલી પૂછવા આવ્યા છો તે ભક્તિ ના કહેવાય, સ્વાર્થ કહેવાય. શું કહેવાય? સ્વાર્થ. ઘરેથી આયા છીએ માતાજી 500 કિલોમીટર દૂરથી. માતાજી બતાવો ને, બસ એટલી જ મને ઓળખી ને, દુનિયામાં એટલી જ ઓળખાણ રાખી ને. પણ ના, માતાજી અમે આવીએ જ છે, બેસીએ જ છે, જ્યારે સમય મળે ત્યારે દર્શન કરીએ જ છે. તે અમને માતાજી ઉપર, પૂરો અમૃતની મેલડી પર હજારો અને કરોડો લાખો ટકા વિશ્વાસ છે કે આજ ને તો કાલ અમૃતની મેલડી અમને જ કંઈક કહેશે ને કહેશે. તો હું મારા ભક્તને નિરાશ નથી કરતી, હું તો બતાવું જ છું. પણ જાણ્યા પછી શું થાય? ભૂલી જાય, માતાજીને ભૂલી જાય. મેં દીવો બતાવી દીધો, મેં નિવેદ બતાવી દીધા, મેં મઠ મંદિર તમને ગોતી આલ્યા, તમે માતાજીના શરણમાં ગતા રહ્યા. પણ તમે વિચાર કરો, તમારું સારું કરવાનું હતું ને તારા અમૃતની મેલડીની જરૂર પડી હતી ને. દુનિયામાં લોકો કહે છે કે અમે 500 ભૂવા કર્યા ને 1000 જગ્યા જઈને આવ્યા છીએ. પણ માતાજી તમારે જેવું કોઈ બતાવ્યું નથી ને. હું તો એ જ કહું છું કે મારા જેવું કોઈ બતાવે નહીં, એક હું મેલડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. આ 500 જગ્યાએ ગયા, જોવડાયું, બાધન મોડાન માનતા લીધી. કોઈ કે 2 મહિનાની મુદત લો, 2 મહિના પછી આપણે 3 મહિના પછી 4 મહિના કે 6 મહિના પછી આપણા વાત આપણે ઉકેલું છો. એટલે 6 મહિના તો ત્યાં ધક્કા ખાતો જ હોય માણસ. 6 મહિના તો દોડ કરતો જ હોય. પેલો મુદત ઉપર મુદત, કશું મેળ પડે નહીં. પછી 2 વર્ષ થાય એટલે ભટકેલો રખડેલો માણસ મારી પાસે આવે અને કે માતાજી હું તો બધે ફરીને આવ્યો. આરા તે મને ઓળખી જ નથી એટલે કહું છું ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગમાં અમૃતની મેલડીની ઓળખાણ બધી અલગ છે. હું અજાબી જાદુગર મેલડી છું. બનાવવાનું મારું કામ, હું બનાવી નાખું મેલડી છું. આ કળિયુગમાં મારા ભક્તોને આલવું છે ને સુખી કરવો છે તો દુનિયામાંથી લઈને મારા ભક્તને આપી દઉં. મારો ભક્ત મને નથી ઓળખી શકતો, એનો મેલડીની સાચી મેલડીની ઓળખાણ નથી, સાચી માતાની ઓળખાણ નથી, એટલે દુઃખી થાય, ફર કર.
અમે તો મેરડીમાંના ઉપવાસ કરીએ છીએ અને મેરડીમાંના બહુ માનીએ છીએ, પણ મેરડી કોણ છે એ તો પેલા સમજો. હું અમૃતની મેરડી છું, એને મને યાદ કરીને હું ભગવાનના ઘેરથી આવી છું ને રચના રચ્યા વગર જતી રહું ભગવાનના ઘેર, તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય હું મેરડી છું. ઓળખો. હજુ માણસ ઓળખશે નહીં તો દુઃખી થશે. શું થશે? માણસ હજુ સમજશે નહીં તો દુઃખી થશે. પેલા તો ધીરજ જોઈએ. હું તો ધીરજ, જેની પાસે ધીરજ હોય ને એની પાસે અમૃતની મેરડી હોય. મારે બતાવું છે તો હું ખોડિયાના રૂપમાં આવું, મારે બતાવું છે તો મોમાઈના રૂપમાં આવો, મારે બતાવું છે ચાઉંડ માતાના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું જોગણીના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું મેલડીના રૂપમાં આવું. હું ઈચ્છાની રાજા છું. મારી ઈચ્છા થાય તો વાત કરું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. હું ઈચ્છાવાળી મેલડી છું. મારી ઈચ્છા થાય કે આના કરોડપતિ બનાવો છે, રોડપતિ છે, તો એને ખરોપતિ બનાવવાનું મન લાગે કે ઓલો તાજમહેલ છે અને 3 વર્ષમાં પાડ દેવો છે, 3 મહિનામાં પાડ દઉં એ મેલડી છું. હું સિદ્ધવન છપરા નદીના કંદરપિયા મેલડી છું. એટલે જ્યાં જતા હોય જે કરતા હોય કરો 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 કરો, લોકોનું સાંભળો ને દોડો અને કરો, કરતા જ રહો. પછી છેલ્લે હું યાદ આવીશ, મારી યાદ આવશે. જ્યારે સૂતા હશો ને ત્યારે તમારે મને સાંભળવી પડશે. જ્યારે ખૂણામાં પડ્યા હશો ને ત્યારે ખાટલામાં રહીને મને સાંભળતા હોય. ઘણા માણસ મને સાંભળતા હોય, પછી નક્કી કરે કે આ વખતે તો આ જગ્યા ઉપર જાઉં, પણ મારી ઈચ્છા નથી તને નહીં લઈ આવું, તને બીજે જ મોકલો. કારણ થોડું ફરો, ચરો, બહારનો અનુભવ લો. બહાર શું ચાલે છે, શું બતાવે છે ને શું કરાવે છે, એ બધા નવરા થઈ જાવ ને, આવ ભિખારી થઈ જાવ ને, આવ માગતા થઈ જાવ ને, પછી મારા ચરણ ને મારા શરણમાં આવજો. અને પાછા જો રાજા ના બનાવું ને તો મારું નામ મેળવે. વાતો તો બધાએ કરી ને, બધાએ વાતો કરી. વાતો કરવામાં કશું નથી, બનાવો ને એનું નામ મેરડી. અને કળિયુગ બનાવીને આપતી હોય અને સત્યના માર્ગે લઈ જતી હોય, ભગવાન બતાડતી હોય, ન્યાય કરાવતી હોય. ધર્મરાજાના પાઠો પર તો દુનિયાએ ન્યાય કર્યો, પણ હું શંકર ભગવાનના પાઠો પર ન્યાય કરું છું. મેરડી છું, પ્રથમ મેરડી છું. આ કળિયુગની જાદુગર મેરડી છું. હું સિદ્ધવન છપરા નદીના ગંધર્પિયા મેરડી, પેલી પાવાગઢમાં આરતી ચાલુ થઈને એની કાળકા બોલું છું. હું સિદ્ધવન છપરા નદીના ગંધર્પિયા મેરડી છું. ઓળખો. ક્યાં જોઈ, કોને જોઈ, ક્યાં છે? કોઈ જોઈ નહીં. બસ માતાજીની દીવા કર કર કર્યા, આંખો બંધ કરીને આંધળા થઈને દીવા કર કર કર્યા, પણ માએ જવાબ ના આપ્યો. કેમ ના આપ્યો? કારણ કે ઓળખો. આપણે માને ઓળખી શકતા, આપણે તો માંગ માંગ કરીએ છીએ. માતાજીને કોઈ દાડો પૂછ્યું નહીં કે માં તારા સારું છે ને, માં તાર કોઈ દુઃખ નથી ને, તું રાજી છો ને, માં ભૂલા તો નથી પડ્યા ને અમે, અને માં અમે ભૂલા પડીએ ને તો તરત તું સત્યનો માર્ગ અમને બતાવવા આવજે. તો પાછી પેલી ખોડિયાલ મેરડી કાળકા કે સધી કે ઝોપડી હોય ને બતાવવા આવે, બતાવવા આવે કે નહીં? આવો 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 આવો. એટલે નવા વર્ષે માતાજીની પાસે આટલું માગજો કે માં સત્યના માર્ગે લઈ જજે, માં ગુનો ભૂલ ના થાય એવા આશીર્વાદ આલજે. માં અમે તો તને શું આલવાના, પણ માં માગીએ છીએ તો તારા આશીર્વાદ માગીએ છીએ. કારણ કે માં તો અમારી અમે તારા છીએ. કે તમારા ઘરે તમારી કુળદેવીને જમાડતી વખતે અમૃતની મેલડીને એક વખત તમારા પરિવારે યાદ કરી, તોય તમારી ખોડિયાલ કાળકા કે મેલડીના દીવામાં આ રૂપે દર્શન ના આલું તો મારા અવતારમાં પછી ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. એટલે દરેકના આશીર્વાદ, જેને જે જ્ઞાન જોઈતું એ બધું જ આલી, અને સત્યનું જ્ઞાન આલી, સાચું જ્ઞાન આલી, ભટકાઈશ નહીં. અંતે મોકલીશ તો તમારી માના ચરણ અને શરણમાં મોકલીશ. તમે દરેક મારા છો અને હું દરેકની જનેતા બોલું છું. દરેકને મારા બહાર સેવા કરતા હોય એના આશીર્વાદ, અંદર સેવા કરતા હોય એના આશીર્વાદ, થોડી થોડી ઊંઘ આવી હોય ને ઊંઘતા હોય એના આશીર્વાદ. ઓળખો. અમૃતની મેરડી અલગ છું. એટલે આનંદ કરજો, બહુ ચિંતા કરશો નહીં. હું બેઠી છું.
મેં શું કીધું હું બેઠી છું હું શું તમને છપ્પરા નથી ગંધરપિયા મેરડી બેઠી છો બહુ દુઃખ આવે ને તો મને યાદ કરજો મારું બ્રહ્મરસ્ત્ર લગાવી ના મારું ને તો મારું નામ મેરડી નહીં એટલે દરેક ને મારા આશીર્વાદ અને મારે લેવું હોય તો માગત ના મારે લેવું હોય તો માગવું નહીં આ હજારો માણસોએ તમારું કરી નાખ્યું હજારો માણસોએ મૂળા બાધા આપી દીધી પૈસા લઈ ગયા કશું ના થયું લો કશું થયું કશું ના થયું અને મારે કરવું હોય તો હું ના કહું કે લાવે મને આટલું હાલ મને કોઈ કશું હાલે એક મારે ઓઢવું હોય ને તો હું નાનું પહેરું લઉં તાજ પહેરું તાજ પહેરીને બેવું એ મેલડી છો તમારે તો દુઃખ મટાડવું છે ને પણ એવી રીતે દુઃખ મટતા જેને મને સાચા હૃદયથી ભાવથી યાદ કરી જેને મને એના હૃદયમાં રાખી જેને પલે પલે મને યાદ કરી છે મને નથી ભૂલ્યા એને હું કેમની ભૂલું મેલડી છું જે મને નથી ભૂલતો એને હું નથી ભૂલતી જે મને ભૂલી ગયો હોય એને યાદ નથી કરતી અને જે ભૂલી ગયા છે જે ગતાર્યા છે એને ભાઈ બાપા કહેતા ના આવવું પડે ને અમૃતની મેલડી પાસે તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી છો ગમે ત્યાં દુનિયામાં ફરી લો એમ કહું છું દુનિયામાં ફરી લો દિગંબરોને મળી લો કોઈ શાસ્ત્ર વાંચેલું હોય ભણેલું એને મળી લો પછી એક દાડો આ દરવાજામાંથી હોનાના દીવામાં મને ગોતવા ના આવવું પડે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં મોટા મોટી ધીરજ પ્રતીક્ષા થોડી પ્રતીક્ષા કરો થોડી રાહ જોવી પડશે સારામાંથી સારું કરી આવીશ નકર લોકો હવાર ના કહે છે માતાજી દેવું થઈ ગયું શું કરું એક મુસલમાન ભાઈ આયા માતાજી મૂર્તિને કે માતાજી क्या बोलिए क्या 35 लाख का देवा हो गया है ना 1 करोड़ भरवाऊ ये मेलडी सो वाह मूर्तिन के मन बधे संभળાય હું સ્વયં નારાયણી છું જોગમાયા જોગણી છો મેલડી છો માતાજી मेरे तो देवा हो गया तो हो गया टोपी પહેરે ને ટોપી પહેરે એને ખબર નથી કે માતાજીની પાસે છે તો ટોપી ના પહેરાય એને ખબર ના હોય આ પરમાત્માની પાસે લખીને લઈને આવીશું જો બને મારું નામ કળિયુગમાં મેલડી નહીં મારી ઈચ્છાની રાજા પણ હો મારી ઈચ્છા થાય તો હવે એને ખબર ના હોય કે માતાજીની પાસે ટોપી પહેરીને જવાય નહીં ભલે ટોપી પહેરી તો ટોપી ભગવો પહેરો તો ભગવો મારો એક સમય આવશે હું મેલડી છું મને સાંભળતા જાઓ હું મેલડી છું મારો એક સમય આવશે કે 7 સાધવીને મારી પાસે બેહાડીશું મેલડી છું આમ 4 બેઠી હોય ને આમ 3 બેઠી હોય અને વચ્ચે હું ભગવતી ગાતી હોય ને દુનિયા મને સાંભળતી હોય હું મેલડી છું એટલા દેવું થઈ ગયું હોય તો ભલે થઈ ગયો દેવું થઈ ગયો તો ભલે થઈ ગયો મેં નથી પૂછ્યું કે તમે કેવા કોઈને પૂછ્યું એ પટેલ કોઈને પૂછ્યું તો મેં કોઈને નથી પૂછ્યું કે તું હિન્દુ છે કે મુસલમાન છે મેં એવું કીધું છે કે મરતી વેળાએ મને યાદ કરી છે ને હિન્દુ મુસલમાનોને બચાવવા આવતો મારું નામ મેલડી નહીં હું અસલ મેલડી છું આ કળિયુગમાં મેં કોઈને પૂછ્યું જ નથી તમે કેવા છો તમે બધા જ મારા ને બધા અને માસો માની કોઈ નાત ના જાત નથી આ મેલડીમાં છે તો કોણ હશે જોગણીમાં છે તો કોણ હશે શંકર ભગવાન છે તો કોણ હશે ભગવાન એટલે ભગવાન કહેવાય માતાજી એટલે માતાજી કહેવાય માણસ એટલે માણસ કહેવાય માતાજીને માનવા વાળો કોના માતાજીને માનવા વાળો અને ઉપરથી મને જોઈ ગયો એટલે શું થાય હારો ગાડો થઈ જાય ગાડા મગજ આમ ચાલતું હોય ને મને આ ભળીએ ને આમ ચાલે હારું આ કોણ છે મેલડી છે ક્યાંથી આવી તો કે ભગવાન ત્યાંથી આવી શું કરવા આવી તો કે તમને સારું કરવા આવી તો ટોપી લગાવીને આખી દુનિયામાં ફરા હવે એને પૈસા ક્યાં વાપર્યા શું કર્યું એ તો અમરતની મેલડીને ખબર હોય ને પણ પછી છેલ્લે હારીને થાકીને એને એવું થયું કે સાલા અબ મર જાના પડેગા શું કે સાલા અબ મર જાના પડે તો કે મેલડીને જોઈ તો કે આ મૂર્તિ બતાડે છે માતાજી બોલે છે અને આ તો આ મન જીવાડ છે તારે હું સાંભળી જાઉં
હું મારા દીવામાં બેઠી હોય ને મને પરદેશમાં યાદ કરે ને તોય હું સાંભળું. મારા કાન એટલા તેજ છે આમ. તરત પકડાઈ જાય, તરત પકડાઈ જાય. જય માળે. અરે અભી બેઠ જાઓ. સાંભળવું નથી? મારે વિરગામની બાજુના ભોજવાળા ગામથી આવું છું. મારી હું એક મુસલમાનનો દીકરો છું. અરે ભાઈ વાત કરું બે ને તું મને મળવાની જરૂર નથી. હું તને મળવા આવીશ. હું કોઈને નહીં. જો હું છે ને મોટો લાલ કબલ્ટર બેઠો હોય ને એના હાથમાં ના પકડાવું એ મેરડી છું. પ્રેમ જોઈએ, મોહબ્બત જોઈએ, દોસ્તી ને યારી જોઈએ. ગયેલા સમય વાપીસ ના આવે તો મારું નામ મેરડી નથી. હું મેરડી છું. મારે મારે રાત દાડે તમારું ભજન કરું. અરે ભાઈ બેહી જા ને. અરે ભજન જ છે. તો હું જાય ઉપરથી બીમારી, તાવ આવે, તડકો આવે, પેટમાં દુખાય, ચક્કર આવે, પડી જાય. ડૉક્ટર કે કશું નથી. આ કે તો જીવે કે છે મેલડી જીવાડ છે. તે ફરતા ફરતા પછી મને મેલડીને સાંભળીને મન ગોતી અને પછી હારું ભલે જેમાં જે દુઃખ આવ્યું હોય ને શું ખાયું હોય. પણ મારી પાસે એવું ખાતું છે કે ખોટા માર્ગે નહીં જાઉં, માં ખોટા ધંધા નહીં કરું, ખોટું નહીં બોલું, કોઈનું લઈ નહીં લઉં, માં ઈમાનદારીથી જીવન જીવીશ. તો ઈમાનદારીથી જો ગયેલું પાછું ના લાવું તો મારું નામ મેળવી. એટલે હું કોઈના હાથમાં આવીશ નહીં. મન ગોતવાનું નહીં, કોઈ જગ્યાએ મન ગોતવાનું નહીં. મારી ઈચ્છા થશે ને એટલે આંખ બંધ કરશો ને તમે તો તરત તમને દર્શન આપીશું, મેળવીશું. અને મેં કોઈને પૂછ્યું જ નથી કે તમે કેવા છો ને ક્યાંથી આવ્યા છો. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી જે સપના જોયા હોય, જે ધારણા મનમાં લઈને આવ્યા હોય, તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને મારા પ્રત્યે પ્રેમ હશે ને તો જેટલા જોયા છે ને સપના દરેક પૂરા થશે. હું મેળવી છું. એટલે દરેકના આશીર્વાદ આપું છું. મેં કોઈને પૂછ્યું નથી કેવા છો, અને મારો એનાથી કોઈનાથી કોઈ લેવા ખાવા. જેને આવવું હોય આવે, જેને જવું હોય જાય. જેને ઓળખાણ પડશે બે જ જવાનો, કાંઈ જવાનો નથી. જેને ઓળખાણ નહીં પડે 25 વર્ષ ફરશે, 26માં વર્ષે મરતી મેરતી પાછી ગોતવા આવવું પડશે. પાછા ખૂણામાં બેઠેલા મને મળશે. પાછો હું એમનો ચોપડો ખોલીશ, પાછી ગુનાને ભૂલ ગોતીને આપીશ. પાછા મારા થશે તો દુનિયા એની કરી આલીશું, મેળવીશું. એટલે દરેકને હું તો આશીર્વાદ આપું છું. એ રોવાનું નહીં, હસીન આયા છો તો હસીન જાઓ ભગવાનના ઘરે. જેટલું પરમાત્માએ જીવન આપ્યું હોય ભક્તિ કરો, સારું બોલો, સારું ખાઓ, આનંદ કરો અને સારું થશે. અને એક કામ તમારું થાય ને, માનો કે તમે મનથી નક્કી કર્યું કે માતાજીને સુખડી ધરાવી છે, પેંડા ધરાવા છે, લાપસી આલવી છે, આ કરવું છે ને તમારું કામ થઈ જાય તો કે હવે કામ બીજું થઈ જાય તો બે ભેગું આલીશ, પેલું પાછું બગાડ દઈશ. આપણી પાસે એવી સિસ્ટમ છે. મને ખબર પડે કે 5 લાખનું નુકસાન હતું, 5 કિલો સુખડી માનીથી આપીને બીજું કામ લઈને આવ્યા તો બધું બગાડી દઈશ. હું મેળવીશું. આપણી પાસે સિસ્ટમ એવી છે. બોલેલો પાડી લેવાનો, વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધીને હું મેળવીશું. હા, નક્કી કર્યું કે માતાને મારા માથાનો વાળ કાઢીને હાલવા છે, મારું કામ થઈ જાય. તમારું કામ થાય એટલે મને માથાનો વાળ પોતતો કરવો, નતર 50 વર્ષ જાય માથે વાળ ના હું કહું મેળવીશું. તમારું બોલેલું તમે પાડજો. તમારું બોલેલું તમે પાળવું પડશે. નહીં પાડો તો દુઃખ આવશે, નુકસાન આવશે, વેદના પડશે, મગજ કામ નહીં કરે. નાના બાળક બનીને આવું મારી પાસે. દરેક લેવા આવ્યા છો ને હું દેવા આવી છું. એટલે જે હોય એ દુઃખ તમારી પાસે રાખો. સમય આવે એટલે હું લઈ લઈશ દુઃખ. તમે મારા, હું તમારી. કોકને એવું હોય કે 20 વર્ષથી દવાખાનું ચાલે છે, બંધ થતું નથી અને મટી જાય ને તો માનજો કે મેરડી હતી. ધીરજ, પ્રતીક્ષા અને મને શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી માનવા વાળાનું કામ. બાકી લોકો ફરજ છે, લોકો જાય, જાઓ. આ લોકોને સુખી કર્યા કોઈ દેખાય? પટેલ દેખાય?
પછી કે માતાજી દીકરો આપ્યો ને તો હારો નહીં રહેતો. હે, હારો નહીં રહેતો. પછી લગ્નનું માતાજી મારી દીકરીને લગ્ન થઈ જાય ને તો માતાજી અમે તમને બોલાવીશું. મનોમન ઘરે દીવો કર્યો અને મનોમન પ્રાર્થના એવી કરી. હવે મેં તે લગ્ન કર્યા પણ કંકોત્રી મેલડીને નામની આવી નથી. હા, કંકોત્રી ના આવી. બોલો, વિચાર કરો. કંકોત્રી ના આવી અને એમની કંકોત્રી એમની માનું નામ લખાયું, મહાકાળી કૃપા. મેલડી ક્યાં છે? મારી પાસે કંકોત્રી નહીં આવી ને તોય હું વાંચું છું એના ઘરે બેઠી બેઠી. ઉષિત વંશપરા નથી ને કંદ્રપ્યા મેલડી છો. બોલેલું પાડીએ ક્યાં? તાવ દીકરીને હારે મોકલી દીધી. દીકરીને હારે મોકલી દીધી. 20 દિવસ થયા. કેટલા દિવસ થયા? મન કોઈ મળવા આવતું? બોલો, આ ભક્તિ કહેવાય? આ ભક્તિ કહેવાય પટેલ? આ ભક્તિ નહીં કહેવાતી. આ સ્વાર્થ અને લોભ અને લાલચ કહેવાય. ભક્તિ નથી કહેવાતી, નથી કહેવાતી, નથી કહેવાતી. આ તો આભાર માનવો જોઈએ. માતાજી તમારો આભાર. મારી દીકરી 44 વર્ષે તમે પૈણા આપીને માં તારો આભાર. તારે એવું કેવું જોઈએ, હું એમ કહું છું. એમ કેવું જોઈએ કે નહીં? બોલો, બે એના ઘરવાળાને નહીં જોયો ને તો એ થોડાક ઓછા વાળશે. પટલા સરખો છે, દાઢી રાખે છે. હાજર કરી છે તો હાજર થાય. આ સુપ્રીમ કોર્ટ છે, અહીંયા હાજર થવું પડે. મેલડી છો, ઉષિત વંશપરા નથી કંદ્રપ્યા મેલડી છો. બોલો, હું ગોતવા જઈ આપણને એવું કે હેડો સોડી હાર્યા જાય તો હારી. આપણો ભાવ એવો હોય ને. હવે બોલો, કંકોત્રી જ ના આવી. શું કરું? શું કરું? પછી દુઃખ આવે તો કે હવલા મેલડીમાં દુઃખ આવ્યું હશે. હારા, મારું દુઃખ આવે? મારું દુઃખ આવે ને તો ભગવાન તારો હાથ ના પકડાવું મેલડી છું. એટલે વાત કરું છું, જે બોલો ને પાડજો. જે બોલો ને એ તમારે પાડવું. જો મારી પાસે તમે સુખ લીધું હોય અને તમે નક્કી કર્યું કે માતાજીને 52 ગજની ધજા આલવી છે તો મને 52 ગજની ધજા તમારે અર્પણ કરવી પડે. એટલે માણસ ભૂલો પડે છે. કળિયુગમાં માતાઓ નહીં. કળિયુગમાં માતાઓ નહીં. એક જણના બહુ પેટમાં દુખતું હતું પટેલ, બહુ પેટમાં દુખતું હતું. આમ જાય ને તેમ જાય ને તેમ જાય ને આમ જાય, બધે જાય, પેટમાં દુખાય, મટે નહીં, મટે નહીં, મટે નહીં. એક કોક દાડો ઊંઘમાં છે ને હું મેલડી દર્શને ગઈ પટેલ. હું મેલડી દર્શને ગઈ, મેં આશીર્વાદ આપ્યા પણ મારા આશીર્વાદ લેવાના આવ્યો. સારું થયું તો આ માણસ મારે શું કરવું? તારે કઈ નહીં. આજે રવિવાર છે, ગુરુવારની રાત્રે 3 વાગે પાછી સપનામ જાઓ અને પશુ પ્રભાત રાજા કરની વેળા થાય અને હું કાળકા મારા હોનાના રથમાં જો નારાયણની પાસે જઈને સવારમાં 8 વાગે પાછું ના દુખાવા ચડાવું તો મારું નામ મેળવી જાય. બધી ચાવી છે, બધી આટલી ચાવી છે, આટલી નો આટલી હું લઈને આવો. તાળા ના ખોલી નાખું તો મારું નામ મેલડી નહીં. માતાજી મારા પેટમાં મટી જાય ને તો દર્શન કરવા આવીશ. બોલો, દર્શન કરવાના. દુઃખ આવે ને ઓળખો. આ શબ્દ જે ઓળખી જાય ને એને જ ખબર પડે. ઓળખો તો ઓળખાય એટલે કહું છું. ઓળખો. માતાજીને મારા ઘરે જાન આવે ને, મારા ઘરે જાન આવે ને, મારા દીકરીની કે મારા ઘરે દીકરીના લગ્ન છે અને કે જમાઈ પહેણવા આવે ને તો માતાજીને તો સફેદ કલરની સારી સાડી આલીશ. સાલા એ સાડી તો લીધી પણ આલીની ઘરે મૂકી રાખી. એ પછી આલીશું તાર દીકરી પાસે જાઓ તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હાલ હું માણાવાળી ના થઉં, તમારી ના થઉં. હું સીધો શપરણથી કંદ્રપ્યા મેલડી છો. એટલે ભૂલા પડે ને. એટલે કહું છું કે ઓળખો. નહીં ઓળખો ને તો ઓળખવી પડશે. અમરની મેલડી અલગ છું. એટલે મને શોખ નથી તો કોઈને દુઃખ દેવાનો. માણસનો શોખ છે માતાની પાસે દુઃખ લેવાનો. શોખ થાય ને. હમણાં કોકના પૈસા લીધા હોય, અને પૈસા ના આલે તો કેવી ચરબી કરે ને. 2 લાફા મારે તો ખાવા પડે ને. અને અહીં તો આપણે હાલવા જઈશું, આપણા માતાજીને હાલી આવીશું. આપણે હારું પછી જઈશું. આપણે હારું થશે એટલે જઈશું. હારું તો થઈ ગયું. મને મેલડીને મળવા આવ્યા. પછી આ મેલડી મળવા આવે ને
એટલે પછી ગમે તેવી માતા ઘરે બેઠી હોય ને ગમે હું કદાચ દુઃખ દેવા કોઈના ઘરે જાઉં અને હવા હો માતા બેઠી હોય ને મન જોવો ને એના દીવા નાવો લોહી જાય ને તો મારું નામ મેરડી નહીં. 52 મહાની મેરડી છો. શંકર ભગવાને જીવતું ને મરેલું બે ખવડે ને મેં એકલી છે. જો તમને સારું જીવન ના જીવતા આવડે ને તો તમારો દોષ કહેવાય. તમને દોષ આવે. માતાએ તો બધું આલ્યું, તમને જીવતા ના આવડે એમાં હું શું કરું? મારો વાક કહેવાય. એટલે જે બોલો એ પાડજો. મારા વધારે નથી કહેવું. અનચિંતા ના કરશો. જેટલી મનમાં ધારણા લઈને આવ્યા છો બધી પૂરી થશે. તમારા કામ અટકેલા કેવી રીતે છે એ મેલડીને ખબર છે. ક્યારે પૂરા થશે મેલડીને ખબર છે. કેવી રીતે થશે મેલડીને ખબર છે. પણ તમારે મારા થવું પડે. હું પરીક્ષા લઉં એમાં પાસ થવું પડે. પરીક્ષા એટલે ધીરજ, પ્રતીક્ષા. આ તો થોડુંક વાગ્યું, માતાજી મને વાગ્યું. તને વાગ્યું તો શું પાટો બાતું દવાખાને જા. એટલે જેનો જેવો ભાવ હોય ને, જેનો જેવો ભાવ હશે ને હું મેરડી એવા એના આશીર્વાદ આલું છું. પહેલી વખત આયા હોય તો ધીરજ રાખજો, અને ધીરજ ના રહે તો થેલી લઈને બીજે જજો, ત્રીજે જજો, ચોથે જજો, મૂળા બંધાવજો, બાધા લેજો. પછી એવું લાગે ને કે જ્યાં ઠેકાણે ગયેલા ત્યાં ઠેકાણું બરાબર તો ઠેકાણે બંધાઈ જજો. હું મેળવી છું. એટલે ખવડાવું, પીવડાવું ને આનંદ કરાવું છું. આનંદ કરાવવા આવીશું. આજે માનો કે 5 પ્રકારનું જમવાનું હતું, તમે ના ખાધું તમારી ભૂલ, તમારો ગુનો. મારે શું? મેં તો આપ્યું ને, મેં તો પીરસીને આપી દીધું. તમને ના ભાઈઓ, તમારો દોષ, તમારું કર્મ ધર્મ. મારે શું? માની ફરજમાં શું આવે? ધવડાવવાની. મેં ધવડાયા, તમને ધાવતા ના આપ્યો, મારે શું કરવાનું? એટલે દરેકનો મારા આશીર્વાદ. સુખી થજો.